સેબીએ લખ્યું છે કે કંપનીના ખાતામાંથી સેંકડો હજારો કરોડ રૂપિયા પ્રમોટર રાજેશ મહેતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર થયા. એ જ રીતે રાજેશ મહેતાના દીકરા એટલે કે સિદ્ધાર્થ મહેતાના ખાતામાં પણ કરોડો રૂપિયા જમા થયા. આ લોકોએ પણ કંપનીના ખાતામાં રૂપિયા પાછા આપ્યા છે. હવે આ સેંકડો કરોડો રૂપિયાની લેવડ દેવડ કેમ કરવામાં આવી છે એનો કોઈ જ ખુલાસો સેબી કે રોકાણકારોને આપવામાં આવ્યો જ નથી. સેબીએ તેના રિપોર્ટમાં ગ્રાફિક્સના માધ્યમથી કંપનીની કામગીરી સમજાવવાની કોશિશ કરી છે. રાજેશ એક્સપર્ટ્સની REL સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ નામની પેટા કંપની છે. રાજેશ એક્સપોર્ટ્સ કહે છે કે સિંગાપોરની આ કંપની મારફત તેઓ જુદી જુદી કંપનીઓમાં રોકાણ કરે છે. જેમ કે REL સિંગાપોર દ્વારા દુબઈની બાબલ અલ રાયન કંપનીમાં રોકાણ કરાયું છે. રાજેશ એક્સપર્ટની બીજી પેટા કંપની ACC એનર્જી સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ છે. આ કંપની લિથિયમ આયન બેટરી બનાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એ પછી આ કંપનીના નેટવર્કમાં ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ છે. આ કંપની મારફત રાજેશ એક્સપર્ટ્સ $40 કરોડ કિંમતે બીજી એક કંપનીની ખરીદી કરે છે. આ કંપનીનું નામ છે વલકામ્બી. હવે તમે આ કંપનીઓનું નેટવર્ક જોયું. આ લોકો એક કંપનીમાંથી બીજી કંપનીમાં રૂપિયા ફેરવતા રહ્યા હોવાનો આરોપ છે. એટલા માટે જ માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો જ એના વિશે ખ્યાલ આવે. સેબીના જ રિપોર્ટમાંથી અમે તમારે માટે બીજું ગ્રાફિક્સ રજૂ કરીએ છીએ. આ કંપનીએ બતાવ્યું છે કે વર્ષ 2020-21થી 2024-25 સુધીના સમયગાળામાં તેમની તમામ કંપનીઓનું કુલ વેચાણ 15,44,899 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે એની ખરીદી 15,43,533 રૂપિયા છે. હવે નફો કાઢવાની રીત એ છે કે વેચાણમાંથી ખરીદી બાદ કરવી પડે એટલે 1,366 કરોડ રૂપિયાનો આમ તો પ્રોફિટ થાય. તો લોકોને લાગ્યું કે આ કંપની તો ભારે પ્રોફિટ કરી રહી છે એટલે જ તેઓ એમાં રોકાણ કરવા લાગ્યા. તેમને લાગ્યું કે આ આંકડા સાચા છે. લોકો રોકાણ કરવા લાગ્યા એટલે આ કંપનીનું વેલ્યુએશન વધવા લાગ્યું. હવે નિયમ મુજબ તો રાજેશ એક્સપર્ટ્સે પોતાની દરેક કંપનીનો હિસાબ અલગ રાખવો પડે. જો કે આ કિસ્સામાં તો વિદેશોમાં રહેલી પેટા કંપનીઓની રેવન્યુને તેમની પિતૃ કંપની એટલે કે રાજેશ એક્સપોર્ટ્સની રેવન્યુ ગણાવવામાં આવી. એટલે સેબીએ ચેક કર્યું કે ભારતમાં કામકાજ કરતી રાજેશ એક્સપોર્ટની રેવન્યુ ખરેખર કેટલી છે, જેના માટે વિદેશોમાં કામકાજ કરતી એમની પેટા કંપનીઓની રેવન્યુની બાદબાકી કરવી પડે. સેબીએ જ્યારે એની વિગતો શોધી અને આ ગ્રાફિક્સના સ્વરૂપે આપણા સમક્ષ રજૂ પણ કરી.